માતાજી બધા મિત્રોને આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. કેમ કે જાગ્યો છે કૃષિ કરવાની બાકી છીએ અત્યારે બધા કામ કરે છે ને આપણે પૂતા થાય ત્યાર સુધી, કેમ કે રાતે પીંછે હોવા નથી દીધો. 12 વાગ્યાનું તે 3 સાડા 3 સુધી ઈસકો નાખ્યો છે. હજી જોઈએ હુતી છે એને ઈસકો જ નાખી કેમ કે જોઈ રહેતી નથી. તો ફાઇનલી આપણે હવે ઘરેથી જો કે સિરાઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ઘરેથી મોકલી દીધા છે ખમણ લેવા. ખમણ અને સાઈઝ સણોસરા લેવા જવાનું છે એટલે આપણે લઈ આવશું રઘુભાઈનું ઇક્કો લઈને આપણે જવાનું છે ખમણ ને સાઈઝ ને બધું લેવા. તો એ પછી ગામના બસ સ્ટેન્ડ વટ્યા છીએ, બસ સ્ટેન્ડ બહાર નીકળ્યા છીએ અને કેમ કે કામ ચાલુ છે એટલે થોડુંક હાલવામાં તકલીફ પડે, બધું ફેરી ફરીને જવું પડે. આપણે ગાયકા જવાનું છે અને જમવા ટાઈમ થાય પેલા પાછું આવવાનું છે, બરાબર. વિશાલ ને પરેશભાઈ યશુન બધા નીકળ્યા છીએ. થઈ ગયા છીએ આપણે ખમણ લેવા. જો કે આ દુકાન છે, અહીંથી આપણે ખમણ લેવા. આપણા ખમણ તૈયાર છીએ. લાડવાનું બની ગયું છે અને આપણું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે જવાનું છે બરફ સાજ તપલા આગળ કાઢેલા છે. આપણી ગાડી સામે પડેલી છે, એમાં મેકીને પછી આપણે જવાનું છે બરફ અને છાશ લેવા. તો ફાઇનલી આપણે બરફ, છાશ અને ખમણ ને કળી ને એવું બધું, કળી શું છે એ બધું લઈને નીકળી ગયા છીએ અને જાય છે ઘરે. કેમ કે થઈ ગયું છે મોડું, વાગી ગયા છે 10 અને ઘરે જઈને કેમ કે ખમણને વઘાર નાખી દેવી, જમવાનું બધું કરવાનું છે એટલે ઉતાવળથી ઘરે ફોન આવી ગયા છે એટલે ગાયકા નીકળવાનું છે. તો અત્યારે જવા દેવી છીએ કેમ કે ગાડી તો ફૂલ ન કાંઈ ધીમે ધીમે આગી પડે, ઉતાવળ છે કેમ કે આમાં તો નજર હતી તો દુર્ઘટના ઘટી. એને હજી નાહવાનું બાકી છે, ખાઈ તો લીધું છે પણ નાહવાનું બાકી છે. આપણે ખમણ ને એવું લઈને સણોસરાથી ઘરે આવી ગયા છીએ. ખમણનો વગર નાખી દીધો. જો આ ભરે છે. એ મોટું બધાય તો હા, આ બધા ખમણ ભરે છે ને ખમણ ભરાઈ ગયા છે. હવે જવાનું છે આપણે નાવા. બધા થાળ ને એવું ભરે છે, બધે જમવાનું તૈયાર થાય એ પેલા નાઈ લેવી, નાઈ પછી જમવાની મજા આવે. તો હા ભાઈ સાહેબ, શું નામ છે સાહેબ? રાજન સાહેબ મકવાણા સાહેબ એમ. અને બધા મહેમાન ને બધા આવી ગયા છે અને આપણે જવાનું છે નાવા. કેમ કે કપડા ફાટી ગયા છે, ગીગી હરિયો ભરાણો તો રાતે નાવા જવાનું છે. સોહેલ માવો બનાવી દે ને એટલે માવો ખાય કાઢવીને પછી જવાનું છે નાવા. નાઈ કાઢીને પછી પાછા આપણે મળવી. હવે આપણે બરફવાળા હા ખંભે બરફની પાઇટ ઉપાડીને વહી આવે ને એ માણસ. એટલે આપણે જો દીપકભાઈ કડિયા હા આવી ગયા છીએ અને આપણે નાહી લીધું છે. નાહી કરીને જો કે બધા આવી ગયા છે એટલે જમવાનું તૈયાર કર્યું છે. બહાર મૂકવાની છે, તાંબા ધોવાના અહીંયા બિસ્લેટ મૂકી દીધી છે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. કેમ કે પૂરીઓનું કામ ચાલુ છે. ખમણ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે પૂરી તળે છે મુનાભાઈ અને વાલભાઈ અને ગંભીરભાઈ ની બધા ઊભા છીએ. ગીગા આપવાની બધા અને ઓલકોર નસવાડીની બેઠા છે. જો ઉસાદ કરી પોતે બધા નસવાડી. હા ના ના એમાં એક જ છે, આ પહેલે જ બીજો બધા બેઠા છીએ. અને આપણે ઓસરીમાં પણ ઘણા બધા બેઠા છીએ કેમ કે જમવાનું બાકી છે. જમવાનું થઈ જાય પછી આ બધાનું કામ છે. કાઉન્ટર ઊભું રહેવાનું છે આ બધાને, આ કાઉન્ટરવાળા છે. આપણે આ માસીની બધા પૂરીઓ બનાવે છે કેમ કે પૂરીઓ તળવાની છે ને ટાઈમ થઈ ગયો છે એટલે હા જમવા હોઈ આવો. જો એટલે માસી કે એમ જમવા હોઈ આવો બધા. જાઓ પછી બપોરનો 2:30નો સમય થઈ ગયો અને ભાણું પાડવાનો ફૂલ સમય થઈ ગયો કેમ કે જમવા શરૂ કરવાનું હતું એટલે જમવા શરૂ કરી દીધું ને આપણે રહ્યા છીએ સાઈડમાં કેમ કે કાઉન્ટરે આપણે ઊભું રહેવાનું હતું. છોકરા બીજા હતા એટલે ઊભું રહેવાનું હતું. મેં ઉતારી લીધો થોડોક મોટો વિડીયો. જો બધા કાઉન્ટરે કેવા છે એટલે બધા જમવાની ફૂલ તૈયારી કરે છે અને પછી તો દોડતા બેસી ગયા આપણી ઓસરીમાં. તમે જોવો કોઈ ઓછું માતો નથી કરતો કેમ કે જમવાનું હોય એટલે ટાઈમે જમી લેવું પડે કેમ કે બીજા પબ્લિકને બહાર હોય છે જમાડવાનું છે બહુ જાજુ પબ્લિક એટલે કાંઈ જમવું પડે અને ગરમી થતી હોય એટલે તડકાનું થોડીક તકલીફ પડે. અને મુનાભાઈની જો પૂરીમાં ફૂલ આમ તો ગરમીમાં પાડે છે પૂરી એવું બધું. ફાઇનલી આપણે જમવાનું પૂરું થઈ ગયું છે અને કેન્ટીનવાળા એક જ જમવામાં બાકી છે અને જો કે જમવાનું પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બધું ખાલી થઈ ગયું છે. સેન્ડિંગવાળા એક જ જમવાનું બાકી છે. ઘરના થોડા ઘણા હોય બાકી છે
એટલે ઠામડાને એવું લેવાઈ જાય ને બધા જમીન નીકળી ગયા છે ને આપણે જવાનું છે હવે જે સ્લેબ ફિટિંગનું કામ ચાલુ છે ને ત્યાં એટલે સ્લેબ જે ભીડાય છે ત્યાં એ પણ તમને બતાવું છું કેમ કે બધા ત્યાંથી જમવાનું બાકી છે ને આપણે ત્યાં જવાનું છે ત્યારે ફાઇનલી આપણે જમણવાર પૂરો કરીને અત્યારે આવી ગયો છે સ્લેબનું જે કામકાજ ચાલુ છે ને ત્યાં તમે જોઈ શકો છો અડધો સ્લેબ આ ભીડાઈ ગયો છે અડધો સ્લેબ ભીડાઈ ગયો છે અડધો હજી બાકી છે જો ઓલા પણ જે સ્લેબનું કામકાજ છે ને એ રીતનું છે આપણે લાઇટ ફિટિંગ જે કર્યું હતું એનો વિડીયો પણ રાજભાઈ ઉતાર્યો છે એ તમને સાઈડમાં બતાવી દીધી આપણે ફિટિંગ કર્યું છે ને આપણે જે દૂજા પાઇપ દેખાય છે ને એ આપણે લાઇટ ફિટિંગ કરેલું છે એની છે અને આપણે કીધું તો વિશાલને વળકોથી આપણું શૂટિંગ કરી લઈએ એટલે જો એનાથી પણ શૂટિંગ કરે છે જોઈ લઉં તો આ રીતે છે લિફ્ટની સુવિધા નથી જે આપણે પાલક ફિટ કરે ને પાલક ફિટ કરીને એક જણ ઊભા છે તગારે ચડાવે છે કેમ કે લીપ અહીંયા આવે એમ નહોતી અને આવી પણ નહીં આ રીતનું છે ને આપણે પાણી છાંટવાનું હતું પણ હવે જો ગટાભાઈ પંપ લે છે એટલે પાણી છાંટી દે અને આજે તારીખ સ્લેબની 5/5/2026 અને મંગળવાર છે આ રીતે ઉપાસી જેમ કે પાણી ઘટે કરવી ઉપાસી આપણે આ રીતનું કામ ચાલુ છે તો આ રીતનું કામકાજ ચાલુ છે થોડું ઝૂમ કરીને બતાવું જો ખાપ મારે શું કામ મારે આપણને ખબર નથી પણ જો આ બધા જે કામ કરે છે એ આ રીતનું કામ કરે છે કેમ કે દેખાડો બહુ થતો હોય કેમ કે એકબીજાને કામ કરવાનો અવાજ આવતો હોય જાજો એટલે એકબીજાને સંભળાવતો થાય તાણીને બોલવું પડે ઓકે આ રીતનું કામકાજ છે અહીંથી જે આપણે શું કહેવાય ઓલો શેવાળ કહેવાય ને શેવાળે તગારમાં માલ ભરે પછી એક જણો તગાર ઉપર ચડાવતો આ રીતે તગાર ઉપર જાય તો કેમ જાય છે ને કાંઈ કા તો આમાં તો 10 લાટી બોલે દો કેમ જાય તગાર દો રમલે નેટે જોયું જાય કેમ કે આ કામ કરવું આવું સહેલું નથી આ બહુ અઘરું છે ને આ ગોળો છે તો આમાંથી માલ બનાવીને આમાં આવે આમાં માલ બને આ ઓલું મિલર કહેવાય ને મિલર આ તો બધા પાછા ગોળો ખાલી થાય એટલે બધા છૂટું થઈ જાય રેતી આપણે બહુ આગી છીએ સિમેન્ટ બહુ આગી છે આપણે પાણીની સુવિધા કરેલી છે આ પીવાનું પાણી છે હા એ ભાગ છે આપણે વિશાલભાઈને ઘરેથી ફોન કરીને કીધું હતું તાબો પર છો એટલે એના વિડીયો ઉતારી લઈએ અને એના પણ વિડીયો છે તમે જોઈ શકો છો કે આ રીતે બધે તગારામાં થઈ જાય અને કેમ કે લીપની સિસ્ટમ તો નહોતી તે તમને કીધેલું છે પણ આ તગારા જોવા આવે આ રીતે તગારા માથે લઈ લે અને એ રીતે સ્લેબ ફીડવાનું કામકાજ ચાલુ છે અને તમે જોઈ શકો છો કે આપણે જે રેતી આ રેતી કેટલી બજારમાં આગી છે ત્યાંથી રેતી વીવીને લાવે એ પણ તગારામાં અને પછી આ મિલરમાં નાખે અને મિલર જ લગભગ કહેવામાં આવે છે મિલર કાંઈક ગોળો કે એવું છે અને આ કુંડીમાં પાણી ચાલુ છે જો આ રીતે શેવાળેથી મસાલો બધો ભરે છે અને આ રીતે કંઈક સ્લેબનું કામકાજ આ રીતનું ચાલુ છે ગાય ઉગાડા દિલે અહીં સિમેન્ટવાળા બગડેલા છે ને જો કામ બી એમ ચાલુ છે કેવું કામ ચાલુ છે પણ તમે જોઈ શકો છો કેમ કે હવે તો આ બધા એને પાણી પીવાનું એટલે હાથ પગ ધોઈ નાખે છે અને પાણી પીને પાછું શરૂ કરશે તમે જોઈ શકો છો આ બધું પછી તો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને જોઈ જતા આમ જો બધાય પાણી બધાય પાણી ક્યું બધા ટીવી જોતા હતા ફૂલ બાકાજી કે એક ધ્યાન નહોતું હા પછી આવી ગયા આપણે સાંજે ધાબા પર કેમ કે આ સ્લેબ આપણે જ્યાં બપોરે ભીડેલો છે એ સ્લેબ છે અને બધા ભાઈ દોસ્તાને બધા ભેગા થઈ ગયા છે અને જો કે આપણે કેરા પાળી બાંધવાની છે પાણી તો પાવું પડશે ને નકર પછી તડકાનો સ્લેબ ફાટી જાય એટલે બધે જો ભેગા થઈ ગયા છે કાંઈક ખેલ કરતા કરતા હેઠે 10-12 જણા છે ઉપર 10-12 જણા છે એટલે 15-20-30-35 જણા જેવા છે અને તગારા બગારા બધું ફૂલ બાકાજી કેમાં હાલે છે અને તમે જો આ બધી લાઈન કરી છે એક તગારામાં તો 15 જણા વળ ખાય અને ઓલા તો એક તગારામાં બધા કાંઈ જતા હતા તમે જોવો આ કેવા બધા રીતિમાં જો જાય છે ને આપણે તો ઉતારવાનો હતો વિડીયો એટલે આપણે સાઈડમાં આવીએ અને પછી આ કેરાપાળી બાંધી હતી અડધી પોણી બંધાઈ ગઈ હતી અને 2 પટ્ટી બાકી હતી એ બાંધી દેવી અને જો આપણે અત્યારે હું આ કેમ કે આવું કામ કરવું હોય તો આપણે કરવું પડે કેમ કે આપણા ઓલે બધાએ કર્યું એટલે આપણે એને ઓલે કરવા જવાનું હોય ને
તો અહીંથી આપણો વ્લોગ આજનો પૂરો થાય છે. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ.